ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ધાતુઓ અને અધાતુઓના છેલ્લા લેક્ચરની અંદર આપણે ધાતુ પૃથ્વીના પોપડામાંથી કઈ રીતે બહાર કાઢવી એના વિશે શરૂઆત કરી હતી. બરાબર? અને એમાં આપણે ત્રણ ભાગમાં એનું શુદ્ધિકરણ વેચી દીધું હતું. એક છે ઊંચી સક્રિયતા વાળી ધાતુઓ, મધ્યમ સક્રિયતા વાળી ધાતુ અને નીચી સક્રિયતા. ઊંચી સક્રિયતામાં 5: પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ ને મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ. બરાબર? મધ્યમ સક્રિયતામાં ઝિંક, FePb, Cu અને નીચી સક્રિયતામાં Ag ને Au. બરાબર? તો સૌથી પહેલું સ્ટેપ છે આજનું અયસ્કનું સકેન્દ્રીકરણ. એટલે કે અયસ્કની અંદર, કાચી ધાતુની અંદર જે ધાતુ વધારે પ્રમાણમાં છે એનું ટકાવાર પ્રમાણ વધારવું. બરાબર? ચાલો તો શરૂઆત કરીએ આપણે. પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો, પૃથ્વીના સંકલન એટલે કે પોપડામાંથી આપણે જે અયસ્કને બહાર કાઢીએ છીએ એમાં સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ હોય છે. કેવી? તો માટી, રેતી, જેને ગેંગ કહે છે. માટી રેતીને શું કહેવાય? ગેંગ. તો આવા માટી, રેતી વગેરે જેવા અશુદ્ધિઓને અયસ્કમાંથી દૂર કરવા જરૂરી છે. બરાબર? ધાતુના નિષ્કર્ષણ પૂર્વે એટલે ધાતુને બહાર કાઢતા પહેલા તેમાંથી અશુદ્ધિ દૂર કરવી જરૂરી છે, જેમ મેં તમને કીધું. બરાબર? ચાલો, અયસ્ક ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને અયસ્કના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચેનો તફાવત પર રહેલો છે. હવે તમારી પાસે જે અશુદ્ધિ છે અને તમારી પાસે જે કાચી ધાતુ અયસ્ક છે, એ બંને વચ્ચે જે કોઈ પણ ગુણધર્મોમાં તફાવત હોય, જેમ કે કોકની ઘનતા વધારે હોય, કોકની ઘનતા ઓછી હોય, એના આધારે આપણે એને અલગ કરવાના છે અને એના મુજબ અલગ અલગ પ્રકારની ટેકનિક વાપરવામાં આવે છે. બરાબર? ચાલો, અત્યારે તો શોર્ટમાં જ છે. ત્યાર પછી નીચી સક્રિયતા વાળી ધાતુનું નિષ્કર્ષણ જોવો જોઈએ. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ એટલે કે સકેન્દ્રીકરણ પછી આ ભાગ આવ્યો. બરાબર? જો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરશું તો પણ એનું રિડક્શન થઈ જશે. સમજાણું? ઉદાહરણ તરીકે સિનાબાર, 1 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. સિનાબાર એટલે HGS. પારો, મર્ક્યુરીની કાચી ધાતુને સિનાબાર કહેવાય. HGS. એક મર્ક્યુરીની કાચી ધાતુ છે, સલ્ફાઇડ છે. એને ગરમ કરશો હવાની હાજરીમાં એટલે એ ઓક્સાઇડમાં રૂપાંતર પામે. જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે તે પ્રથમ મર્ક્યુરિક ઓક્સાઇડ HgO માં રૂપાંતર પામે છે અને પછી એને વધુ ગરમ કરતા એનું રિડક્શન થઈ જાય છે અને આપણને શુદ્ધ પારો મળે છે. પહેલા તમે HGS ને ઓક્સિજન સાથે ગરમ કર્યું એટલે HgO મળ્યું. પછી HgO ને વધારે ગરમ કર્યું એટલે એમાંથી શુદ્ધ પારો પ્રવાહી સ્વરૂપે મળી ગયો. સેમ વસ્તુ આપણે કરશું કોપરમાં. પણ આ વિશિષ્ટ પ્રક્રિયા છે. મોસ્ટ આઈએમપી યાદ રાખજો. આટલો ભાગ મોસ્ટ આઈએમપી છે. 12માં આવશે. કોપર જે કુદરતમાં કોપર પાયરાઇટ કોપર સલ્ફાઇડ Cu2S સ્વરૂપે મળી આવે છે, તેને હવામાં ગરમ કરવાથી આપણને કોપર મળે છે. સૌથી પહેલા Cu2S ને હવામાં ગરમ કરશો એટલે આની જેમ જ Cu2O આપશે અને પછી Cu2O વધારાના Cu2S સાથે જોડાય અને કોપરને છૂટું કરશે. બેયમાંથી કોપર નીકળી ગયું. બરાબર? અને SO2 બની ગયું. જો આ બે સ્ટેપ અલગ અલગ છે. આમાં એકલું HgO હતું, જ્યારે અહીંયા
એકલું નથી, સાથે Cu2S રહેલું છે. બરાબર, સમજાઈ ગયું? બાકી સોનું ચાંદી તો આપણને એમનેમ જ મળી જાય છે. આ ભાગ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાશે. 2 Cu2S વત્તા 3 O2 માંથી Cu2O બનશે અને 2 SO2 નીકળી જશે. આ 2 Cu2O ફરીથી Cu2S સાથે જોડાઈને 6 કોપર જુદા પાડશે અને SO2 અલગ થશે. ક્લિયર બધાને? આ પ્રક્રિયા ખાસ યાદ રાખવાની છે. ચાલો, હવે એવી ધાતુઓ જે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી છે, એટલે કે ઝિંક, Fe એટલે આયરન, Pb અને Cu. જોવો જોઈએ, લોખંડ, ઝિંક, સીસુ ને કોપર 4, Fe, Zn, Pb, Cu એ મધ્યમ પ્રતિક્રિયાત્મક છે. તે સામાન્ય રીતે સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપમાં કુદરતમાંથી મળે છે, એટલે કે S-2 અથવા તો CO3-2 ની સાથે જોડાયેલું હોય છે. ધાતુઓને તેના સલ્ફાઇડ અને કાર્બોનેટ માંથી મેળવવા કરતા ઓક્સાઇડ માંથી મેળવવા સહેલા છે. જો આ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે હું શું કરીશ સૌથી પહેલા સ્ટેપમાં, તો સલ્ફાઇડ ને ભૂંજન કરી ઓક્સાઇડમાં ફેરવીશ, કાર્બોનેટ ને કેલ્સિનેશન કરીને ઓક્સાઇડમાં ફેરવીશ. એટલે પહેલું સ્ટેપ, રિડક્શન કરતા પહેલા ધાતુ સલ્ફાઇડ અને કાર્બોનેટને ધાતુ ઓક્સાઇડમાં ફેરવવા ખૂબ જરૂરી છે. સલ્ફાઇડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય છે, જેને ભૂંજન કહે છે. કાઈ નથી, હવાની હાજરીમાં ગરમ કરવાનું છે એટલે SO2 બનીને સલ્ફાઇડ નીકળી જશે અને ઓક્સાઇડ આવી જશે. જેમ કે ZnS હવાની હાજરીમાં ગરમ કરો છો, ખાસ યાદ રાખજો, એટલે એમાંથી SO2 નીકળી જશે અને ZnO છૂટું પડી જશે. ક્લિયર? કાર્બોનેટ કાચી ધાતુને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય છે, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળી જશે, એટલે આને કેલ્સિનેશન કહે છે. જોજો, ઝિંક કાર્બોનેટ ZnCO3 એમાંથી હવા નહીં, એમનેમ ગરમ કરવાનું, તો CO2 નીકળી ગયું ને ZnO છૂટું પડી ગયું. ભૂંજન ખાસ યાદ રાખવાનું છે. અહીંયા પણ ભૂંજન છે. જો આ બંનેમાં આપણે ભૂંજન જ કરેલું છે પહેલા સ્ટેપમાં. છે આ ભૂંજન, પછી અહીંયા ભૂંજન કરેલું છે. બરાબર? ચાલો, હવે તમને કાલે કીધું હતું કે ઓક્સાઇડમાં બદલાવી નાખો, પછી મધ્યમ સક્રિયતા હોય, મધ્યમ સક્રિયતા વાળા સંયોજનોને કાર્બન વડે રિડક્શન કરવાનું. તો હવે જે ધાતુ અહીંયાથી ધારો કે ઝિંક આપણને મળ્યું છે, યોગ્ય રિડક્શન કરતા જેવા કે કાર્બન વડે એનું રિડક્શન કરવાનું, એટલે ઝિંક ઓક્સાઇડ માંથી કાર્બન મોનોક્સાઇડ બની જશે. છે, કાર્બન ઓક્સિજન લઈ લેશે ને આપણને શુદ્ધ ઝિંક મળશે. પહેલા સ્ટેપમાં ભૂંજન કેલ્સિનેશન કરીને ઓક્સાઇડમાં બદલાવો, બીજા સ્ટેપમાં ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરીને શુદ્ધ ધાતુ મેળવી. બરાબર? આમાં આ રેડોક્સ પ્રક્રિયા છે. ઝિંક +2 માંથી 0 થયું, એટલે ઝિંક માંથી ઓક્સિજન નીકળી ગયો તો ઝિંક નું રિડક્શન થયું અને કાર્બન ને ઓક્સિજન મળી ગયો, કાર્બન નું ઓક્સિડેશન થયું. આ રેડોક્સ પ્રક્રિયા છે. બરાબર? કાર્બન નો ઉપયોગ કરી ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા સિવાય કેટલીક વિસ્થાપન પ્રક્રિયા પણ વપરાય છે. જેમ કે તમે સોડિયમ વાપરી શકો, કેલ્શિયમ વાપરી શકો, એલ્યુમિનિયમ વાપરી શકો. બરાબર? ટૂંકમાં ઝિંક હોય તો ઝિંક થી વધુ સક્રિય ધાતુનો ઉપયોગ તમે કરી શકો. બરાબર? કારણ કે તે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. જેમ કે આ મોસ્ટ IMP આ પ્રશ્ન છે. જો મેંગેનીઝ ઓક્સાઇડ છે એને એલ્યુમિનિયમ વડે રિડક્શન કરાય. કેમ? કારણ કે એલ્યુમિનિયમ મેંગેનીઝ કરતા વધુ સક્રિય છે. એટલે ઓક્સિજન એલ્યુમિનિયમ લઈ લેશે, Al2O3 બનાવી નાખે અને Mn છે ઈ MnO2 માંથી Mn થઈ જશે અને આમાં પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે. ચાલો, ઓક્સિડેશન રિડક્શન ઓળખો જોઈ. આ જ મોસ્ટ IMP છે. મેંગેનીઝે ઓક્સિજન ગુમાવ્યો એટલે MnO2 નું રિડક્શન, એલ્યુમિનિયમે ઓક્સિજન મેળવ્યો તો એલ્યુમિનિયમ નું ઓક્સિડેશન. બરાબર? આ વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ ઉષ્માક્ષેપક છે, કારણ કે એમાં વિપુલ પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે. ઉત્પન્ન થતી ઉષ્માનું પ્રમાણ એટલી હદે વધુ હોય છે કે ઉત્પન્ન થતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળી આવે છે. જોવો જોઈએ,
Mn લિક્વિડ છે એટલા માટે આ સમીકરણ મેં તમને ખાસ યાદ રાખવાનું કીધું છે. આ પ્રક્રિયા દ્વારા મળતી ધાતુ આપણને પ્રવાહી સ્વરૂપે મળે છે. બરાબર? ચાલો એવી જ વસ્તુ તમે જો આયરન 3 ઓક્સાઇડ એટલે કે Fe+3 વાળો ઓક્સાઇડ લેશો Fe2O3 તો એની સાથે પ્રક્રિયા કરો તો રેલવેના પાટા અથવા તિરાડ વચ્ચે મશીનોના ભાગમાં જોડવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. ખાસ યાદ રાખજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે થર્મિટ પ્રક્રિયા. જો Fe2O3 એલ્યુમિનિયમ તો Al2O3 Fe થઈ જશે. છે એટલે અહીંયા પ્રવાહી લોખંડ મળે છે. એ પ્રવાહી લોખંડના રેલવેના પાટા વચ્ચે જે તિરાડ પડી ગઈ હોય અથવા તો કોઈ મશીનમાં તિરાડ પડી ગઈ હોય એને જોડવા માટે આ પ્રક્રિયા વાપરેલો જેને થર્મિટ પ્રક્રિયા કહેવાય. અહીંયા તમને એની આકૃતિ આપેલી જો આ મશીન છે એને જોડવા માટે થર્મિટ પ્રક્રિયા અહીંયા કરવામાં આવે છે. અહીંયા કોલસો હોય જે ગરમ કરે અહીંયા એલ્યુમિનિયમ નીચે આપતું હોય એટલે ત્યાં Al2O3 બની જાય જે ઉપર ને ઉપર રહી જાય પણ Fe જે હોય Fe2O3 નું એ પ્રવાહી થઈ જાય અને એ બંને પાટા વચ્ચે વેલ્ડિંગ કરી દે જોડી દે. બરાબર? ચાલો હવે સૌથી છેલ્લો અને ત્રીજો પ્રકાર જેની સક્રિયતા સૌથી વધુ છે એટલે ટોચ પર રહેલી ધાતુઓ સક્રિયતા શ્રેણી 5 હતી. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. જોવો જોઈએ 4 જ આપી છે કારણ કે સોડિયમ પોટેશિયમ એક જેવા જ કામ કરે છે. સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ ને એલ્યુમિનિયમ. બરાબર? ખૂબ જ સક્રિય હોય છે તેના લીધે કાર્બન સાથે ગરમ કરવાથી તેનું રિડક્શન થતું નથી. બરાબર? ચલો આમ થવાનું કારણ એ છે કે ધાતુઓનું ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ કાર્બન કરતા કેવું છે વધારે છે. ટૂંકમાં કાર્બન કરતા વધારે આકર્ષણ આ બધી ધાતુઓ ધરાવે છે. વધુ સક્રિય છે ને એટલા માટે. બરાબર? તો મારે શું કરવું પડશે તો હું એનું વિદ્યુત વિભાજન કરીશ. શું કરીશ? વિદ્યુત વિભાજન રિડક્શન કરીશ. જેમ કે સોડિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે એનો પીગાળેલા ક્લોરાઇડ નો વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. પીગાળેલા ક્લોરાઇડ એટલે કે NaCl લિક્વિડ, MgCl2 લિક્વિડ, CaCl2 લિક્વિડ. બરાબર? પછી શું કરીશ તો ધાતુ ક્યાં જમા થશે કેથોડ ઉપર. હમણાં હું તમને ડિટેલમાં સમજાવું જે ઋણ વીજભારિત હોય કેથોડ. અને ક્લોરીન ક્યાં જમા થશે એનોડ ઉપર જે ધન વીજભારિત હોય. એટલે અહીંયા તમને ઉપનિપદ તરીકે ક્લોરીન મળે છે. ચાલો હવે હું તમને ડિટેલમાં એ વસ્તુ સમજાવું અહીંયા દોરી. બરાબર? ચાલો અહીંયા હું તમને એક બીકર દોરીને બતાવું છું. ચાલો આ બીકર લીધું ત્યારબાદ એમાં એક એનોડ મૂકીશ અને એક કેથોડ મૂકીશ. આ એનોડ આ કેથોડ. ફૂટપટ્ટી તો આમાં વાપરી ન શકું એટલે જરાક આકૃતિ ઉપર બહુ માથાકૂટમાં ન પડતા. બરાબર? ચાલો કેથોડ છે એ નેગેટિવ હશે, એનોડ છે એ પોઝિટિવ હશે. અહીંયા જે મેં દ્રાવણ લીધું છે આની અંદર આ દ્રાવણ કેનું હશે અહીંયા? આ દ્રાવણ કેનું હશે? તો આ દ્રાવણ હશે ધારો કે હું અહીંયાથી કોપર નું કરું છું, સોરી સોડિયમ નું કરીએ છીએ આપણે તો NaCl લિક્વિડ હશે પીગાળેલું સ્વરૂપ. બરાબર? ચાલો તમે જેવો અહીંયાથી વિદ્યુત પસાર કરશો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કેથોડ ઉપર રિડક્શન થાય. કેથોડ કેનો લીધો છે મેં? સોડિયમ નો. બરાબર? કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય છે. રિડક્શન એટલે કે ઇલેક્ટ્રોન મેળવવો. ચાલો તો અહીંયા દ્રાવણમાં જે Na+ હશે એ Na+ કેથોડ પરથી ઇલેક્ટ્રોન લઈ લેશે અને એમાંથી શુદ્ધ ધાતુ Na બનાવશે.
જે કેથોડ ઉપર જમા થઈ જશે. આ કેથોડની પ્રક્રિયા. એવી જ રીતે એનોડ માં શું થશે? કેથોડ ઉપર ઇલેક્ટ્રોન મેળવાય છે તો એનોડ ઉપર ઇલેક્ટ્રોન હંમેશા મુક્ત થાય. બરાબર, એટલે મારી પાસે જે Cl- હશે એ Cl- Cl2 માં બદલાશે. એક Cl લીધું હોય તો હાફ Cl2 અને એ ઇલેક્ટ્રોન મુક્ત કરશે. સમજાણું? તો આ રીતે મને વિદ્યુત વિભાજન વડે શુદ્ધ ધાતુ મળે છે. આ રીતે તમે મેગ્નેશિયમ લ્યો તો MgCl2 માટે 2 ઇલેક્ટ્રોન અહીંયા કેથોડ ઉપર આવશે અને 2 ક્લોરીન એટલે Cl2 ને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે. બરાબર? જોવો જોઈએ છે એ જ પ્રક્રિયા તમને આપેલી છે. તેવી જ રીતે એલ્યુમિનિયમને એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા મેળવવામાં આવે છે. એલ્યુમિનિયમ માટે પ્રક્રિયા જે કરો છો એને હોલ હેરાઉલ્ટ પદ્ધતિ કહેવાય. કઈ પદ્ધતિ? હોલ હેરાઉલ્ટ પદ્ધતિ. ખાસ યાદ રાખજો, હોલ હેરાઉલ્ટ પદ્ધતિ કહે છે. ચાલો, તો અહીંયા આપણે શું કર્યું? તો આપણે સક્રિયતા શ્રેણીમાં જેટલી ધાતુ હતી એને અલગ પ્રકારની મેથડ વડે આપણે એને શુદ્ધ કરી, એનું શુદ્ધિકરણ કર્યું. ના, હજી તો આપણે માત્ર ધાતુને એની અયસ્ક કાચી ધાતુમાંથી બહાર કાઢી છે. હજી એમાં થોડી ઘણી અશુદ્ધિઓ હશે, થોડીક. બરાબર? બીજી અમુક ધાતુ હોય. તો હવે આપણે શું કરવાનું છે? એ જે થોડીક અશુદ્ધિઓ છે એ થોડીક અશુદ્ધિઓને આપણે એમાંથી બહાર કાઢવાની છે. એટલે કે એનું શુદ્ધિકરણ કરવાનું છે. રિડક્શન વડે જે ધાતુ મળેલી છે એનું શુદ્ધિકરણ. એટલે કે હવે આપણે 99 થી 100% શુદ્ધ ધાતુ બનાવશું. બરાબર? ચાલો, જોવો જોઈએ ધાતુનું શુદ્ધિકરણ. ઉપર જેટલી ધાતુ કીધી એને આપણે વિવિધ રિડક્શન વડે ધાતુ ઉત્પન્ન કરી તો એ ધાતુ શુદ્ધ સ્વરૂપે હોતી નથી. જેમ મેં તમને કીધું, આ બધી ધાતુઓ શુદ્ધ સ્વરૂપે હોતી નથી. તેઓ અશુદ્ધિ ધરાવે છે કે જેને શુદ્ધ ધાતુ મેળવવા માટે દૂર કરવી જરૂરી છે. હજી એની અંદર થોડી ઘણી અશુદ્ધિ છે. બરાબર? અને અશુદ્ધ ધાતુઓનું શુદ્ધિકરણ કરી શુદ્ધ ધાતુ મેળવવાની સૌથી વ્યાપક એટલે કે વપરાતી પદ્ધતિ છે વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ. વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ બહુ સહેલું છે, બહુ સહેલું છે. તમારે કેનું શુદ્ધિકરણ કરવું છે? ધારો કે આપણે કોપરનું શુદ્ધિકરણ કરવું છે તો કોપરનો અશુદ્ધ સળિયો એનોડ ઉપર લેવાનો અને શુદ્ધ સળિયો કેથોડ ઉપર. ફરીથી યાદ રાખજો, કોપરનો અશુદ્ધ સળિયો એનોડ ઉપર અને કોપરનો શુદ્ધ સળિયો કેથોડ ઉપર. ચાલો જોવો, આપણે ફરીથી એક આકૃતિ બનાવીએ. આ વખતે મેં લીટી થોડીક સીધી કરવાનો પ્રયાસ કર્યો છે. બરાબર, છતાંય કદાચ આડી થઈ જાય તો માફ કરજો મને બાળકો. બરાબર, હમણાં આપણે એનોડ કેથોડ નામ આપી દઈએ. હો, ચાલો. બેટરીનો નાનો છેડો એટલે કે ઋણ છેડો જ્યાં જોડશો એ થઈ જશે કેથોડ, ધન છેડો જોડશો એ થઈ જશે એનોડ. હાલો, આ થઈ ગયો તમારો એનોડ અને બેટરીનો નાનો છેડો એટલે ઋણ છેડો જ્યાં જોડો એ કેથોડ એટલે કે માઇનસ કેથોડ. બરાબર? ચાલો, એનોડ ઉપર શું લેશો? એનોડ ઉપર અશુદ્ધ કોપરનો સળિયો જે તમે ઉપર રિડક્શન થી મેળવેલો છે. બરાબર? અને માર્કેટમાંથી શુદ્ધ કોપરનો સળિયો લઈને તમે ક્યાં રાખશો? કેથોડ ઉપર. બરાબર? ચાલો, તમે જે વસ્તુ જે ધાતુ એનોડ અને કેથોડ ઉપર લીધી છે એ જ ધાતુનું દ્રાવણ તમારે નીચે લેવાનું.
એટલે અહીંયા મેં કેનું દ્રાવણ લીધું હશે? કોપરનું જ દ્રાવણ લીધું હશે. એ ભાઈ બહાર નીકળી ગયું. આ લીટા કરું છું. આ લીટા કયા દ્રાવણના છે? કોપર Cu+2 નું દ્રાવણ છે આ. એટલે કે મેં અહીંયા કોપર સલ્ફેટ અથવા તો કોપર ક્લોરાઇડ લીધું હશે. શું લીધું હશે? કોપર સલ્ફેટ અથવા તો કોપર ક્લોરાઇડ. ચાલો, આ કેનું દ્રાવણ છે? CuSO4. બરાબર, પણ એમાં મેં એકાદ બે ટીપા સલ્ફ્યુરિક એસિડ ના નાખેલા હશે, એટલે એ મને એસિડિક CuSO4 નું દ્રાવણ લીધું છે. બરાબર, થોડાક ટીપા કેમ નાખ્યા? વિદ્યુત નું સારી રીતે વહન થાય એટલા માટે. ચાલો, હવે શું થશે? તો હવે આખી વસ્તુ તમને સમજાવું છું. એનોડ ઉપર કોપર છે, તો એનોડ ઉપર જે તમે અશુદ્ધ કોપર લીધું છે એ અશુદ્ધ કોપર દ્રાવણમાં આવશે. એટલે એનોડ ધીમે ધીમે ઓગળશે અને નીચે આવશે. એટલે એનોડ માંથી Cu+2 નીચે દ્રાવણમાં આવશે અને 2 ઇલેક્ટ્રોન એ મુક્ત કરશે. બરાબર, આ કયો છે? તો આ અશુદ્ધ કોપર છે. બરાબર, કેથોડ ઉપર શું થશે? તો જેટલો કોપર Cu+2 દ્રાવણમાં ઉતરશે, દ્રાવણમાંથી એટલો જ કોપર કેથોડ ઉપર ચોંટતો જશે. એટલે કેથોડ ઉપર Cu+2 છે એ દ્રાવણમાંથી 2 ઇલેક્ટ્રોન લઈ અને કેથોડ ઉપર એ ઘન સ્વરૂપે ચોંટી જશે. એટલે એનોડ ઓગળીને નાનો થતો જશે, કેથોડ મોટો થતો જશે. હવે અહીંયા ખાલી કોપર જ ચોંટશે. બીજી બધી ધાતુ છે તો એની અશુદ્ધિઓ તમને અહીંયા એનોડની નીચે જોવા મળશે. અશુદ્ધિ બધી અહીંયા ભેગી થઈ જશે, જેને એનોડિક મડ કહે છે. એને શું કહેવાય? એનોડિક પંક અથવા તો મડ. બરાબર, એમાં પ્લેટિનમ, સોનું, ચાંદી એવી ધાતુઓ મળે આપણને. એટલે આનો ખર્ચો બધો એમાં વળી છે. કિંમતી ધાતુ મળે અહીંયાથી. શું થાય છે? તો એનોડ ઉપરથી કોપર ધાતુ ઓગળી દ્રાવણમાં જાય છે Cu+2 તરીકે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. જેટલી ધાતુ એનોડ ઉપરથી ઓગળી દ્રાવણમાં જાય છે એટલી જ ધાતુ દ્રાવણમાંથી કેથોડ ઉપર ચોંટી જશે. એટલે Cu+2 2 ઇલેક્ટ્રોન લઈને ઉપર ચોંટી જશે. એટલે આનાથી થયું શું? ચાલો, આ શુદ્ધ કોપર મળ્યું આપણને. ભાઈ બહુ નીચે વયા ગયા ભાઈ. ઉપર આવી ગયા. બરાબર, ચાલો, આ Cu+2 2 ઇલેક્ટ્રોન કેન્સલ. તો આપણી પાસે શું થયું? તો કોપર અશુદ્ધ માંથી આપણને કોપર શુદ્ધ મળ્યું. પ્રક્રિયક નિપજમાંથી સામે સામે મેં બેનો સરવાળો કરીને કેન્સલ કરી નાખ્યું. તો તમારા કોષની પ્રક્રિયા થઈ આ કુલ પ્રક્રિયા. બરાબર, ચાલો જોવો જોઈએ ટેક્સ્ટ બુકમાંથી. અનેક ધાતુઓ જેવી કે કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી, સોનું વગેરે વિદ્યુત વિભાજ્ય દ્વારા મેળવવામાં આવે છે. આ પ્રક્રમમાં અશુદ્ધ ધાતુનો એનોડ અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો કેથોડ લેવામાં આવે છે. મેં કીધું હતું એ રીતે અશુદ્ધ ધાતુનો એનોડ લેવાનો, શુદ્ધ ધાતુનો કેથોડ લેવાનો. ધાતુ ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ થાય છે. તમે જે ધાતુનો એનોડ ને કેથોડ લીધો હોય એ જ ધાતુનો ક્ષાર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે લેવાનો. જેમ કે અહીંયા એનોડ છે એ જો Cu+2 આપે છે અને કેથોડ છે એ જો Cu+2 લઈ લે છે. બરાબર, અહીંયા કળ એટલે સ્વિચ રાખેલી છે, આને ચાલુ કરી દો તો સર્કિટ પૂરી થઈ જાય. બરાબર, એટલે દ્રાવણમાંથી ઇલેક્ટ્રોન એનોડ છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને એ કેથોડ ઉપર ઇલેક્ટ્રોન આવશે અને Cu+2 દ્રાવણમાંથી અહીંયા આવશે. બરાબર, ચાલો, વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પસાર કરતા એનોડમાંથી શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે. મેં કીધું એમ વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય પ્રમાણ માટે જેટલી ધાતુ ઓગળે એટલી જ પાછી કેથોડ ઉપર શુદ્ધ ધાતુ જમા થશે. દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે, એટલે જે અશુદ્ધિઓ પાણીમાં ઓગળી જતી હોય એ બધી દ્રાવણમાં ઓગળી જશે અને જે અદ્રાવ્ય અશુદ્ધિઓ છે એ એનોડના તળિયે જમા થાય છે, જેને એનોડિક પંક કહે છે. મેં કીધું તું એ રીતે. બરાબર, તો વિદ્યુત વિભાજન દ્વારા શુદ્ધિકરણ મોસ્ટ આઈએમપી છે. જો કોપરનું વિદ્યુત વિભાજનીય રિડક્શન, એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ
લીધું છે, એનોડ ઉપર અશુદ્ધ કોપર છે, કેથોડ ઉપર શુદ્ધ કોપરની પટ્ટી છે. વિદ્યુત પસાર કરતા કેથોડ પર શુદ્ધ કોપર જમા થાય છે. ક્લિયર? આખી આકૃતિ સમજાઈ ગઈ તમને વ્યવસ્થિત રીતે? ચાલો હવે તમને આપણે જેટલી અલગ અલગ રીતે ધાતુનું શુદ્ધિકરણ કરેલું છે એના પરથી તમને અમુક નાના નાના પ્રશ્ન પૂછ્યા છે. ફરીથી કહું છું, આ પ્રશ્નો એક્ઝામમાં પૂછાઈ શકે. ચાલો સૌથી પહેલા ખનિજની વ્યાખ્યા કીધી છે. તો પૃથ્વીના પોપડામાંથી જ્યારે ખોદકામ કરી પદાર્થો લેવામાં આવે છે ત્યારે તે પદાર્થની અંદર અલગ અલગ ધાતુ અલગ અલગ પ્રમાણમાં રહેલી હોય છે. તો તેને ખનિજ કહે છે. જો ખનિજની અંદર કોઈ એક ધાતુનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય અને તે ધાતુનું નિષ્કર્ષણ આપણે ફાયદારૂપ રીતે કરી શકતા હોય તો તેને તે ધાતુની કાચી ધાતુ અથવા તો અયસ્ક કહે છે. તો આ કાચી ધાતુની વ્યાખ્યા થઈ ગઈ. ગેંગ કેને કહેશો? કાચી ધાતુમાં રહેલી રેતી, માટી વગેરે જેવી અશુદ્ધિઓના જથ્થાને ગેંગ કહે છે. ક્લિયર? એકદમ સહેલી વસ્તુ છે, સાવ સહેલી. બરાબર? હાલો, કુદરતમાં મુક્ત અવસ્થામાં મળી આવતી બે ધાતુ, સોનું, ચાંદી, પ્લેટિનમ. અથવા તો પ્લેટિનમ ને સોનું લખો તોય ચાલે. બરાબર? પછી ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે? રિડક્શન પ્રક્રિયા વાપરવામાં આવે છે. અથવા તો તે ધાતુથી વધુ સક્રિય ધાતુ વડે તેનું વિસ્થાપન કરવામાં આવે છે. આ બે પ્રક્રિયા આપણે એમાં વાપરી શકીએ. બરાબર? વધારે ડિટેલમાં લખવું હોય તો તમે ત્રણેયના પ્રકાર વિશે લખી શકો છો. ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે જો મધ્યમ સક્રિય ધાતુ હોય જેવી કે ઝિંક, આયરન, લેડ, કોપર, તો તેના માટે કાર્બન વપરાય છે જે રિડક્શન કરી એ ધાતુને મુક્ત કરશે શુદ્ધ સ્વરૂપ. અથવા તો તમે તેનાથી વધુ સક્રિય ધાતુ જેવી કે એલ્યુમિનિયમનો વપરાશ કરી અને તેનું શુદ્ધિકરણ કરી શકશો. બરાબર? ચાલો તો આજના લેક્ચરમાં આપણે અશુદ્ધ ધાતુ એટલે કે અયસ્ક કાચી ધાતુમાંથી આપણી ધાતુ કેવી રીતે બહાર કાઢવી, એનું શુદ્ધિકરણ કેવી રીતે કરવું એના વિશે વાત કરી. ફરીથી હું તમને 110% ખાતરી આપું છું કે ધાતુ પ્રાપ્તિ નામનો જે આખો ટોપિક છે 3.4 ધાતુ પ્રાપ્તિ નામના આખા ટોપિકમાંથી ઓછામાં ઓછો એક પ્રશ્ન તો બોર્ડની એક્ઝામમાં હશે ને હશે. એક પ્રશ્ન ભૌતિક ગુણધર્મોમાંથી હશે અને એક પ્રશ્ન ઓછામાં ઓછો ધાતુની પ્રાપ્તિ નામના ટોપિકમાંથી પૂછાશે જ. એટલે 100% આ બે ટોપિક તો કડકડાટ તૈયાર કરી લેવાના છે. બરાબર? ચાલો તો આ લેક્ચરમાં આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્ષારણ વિશે વાત કરશું કે ધાતુનું ક્ષારણ કેવી રીતે થાય છે, એને કેવી રીતે અટકાવી શકાય એના વિશે. અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય સોલ્વ કરીશું. બરાબર? સ્વાધ્યાયમાંથી બહુ મજા આવે એવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે. ઓકે? ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.